નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણા આજના વિડીયોમાં આપણે ગોમતી ચક્ર વિશે થોડુંક જાણીશું, તેના ફાયદા શું છે તે પણ જાણીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે। તો મિત્રો, ગોમતી ચક્રને વૈદિક જ્યોતિષનો ખૂબ જ ઉપયોગી પથ્થર માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગોમતી ચક્ર હોય છે તે લોકોને સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે। આજના સમયમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ પ્રકારની મુશ્કેલીઓથી ઘેરાયેલો હોય તેવું લાગે છે। તમારી આ સમસ્યાને દૂર કરવા માટે પવિત્ર ગોમતી ચક્ર ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે। ગોમતી ચક્ર એ એક દુર્લભ, કુદરતી અને આધ્યાત્મિક પથ્થર છે જે ગોમતી નદીમાંથી જોવા મળે છે। આ પવિત્ર પથ્થરને ભગવાન કૃષ્ણના સુદર્શન ચક્રનું સૂક્ષ્મ સ્વરૂપ માનવામાં આવે છે। આ પથ્થર તેની નજીક રહેતા વ્યક્તિ માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે। આ પથ્થરને ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે। હવે આપણે ગોમતી ચક્રના કેટલાક ફાયદાઓ પણ જાણીશું। કોઈ પણ ઘર બનાવતી વખતે મકાનના પાયામાં 11 સિદ્ધ ગોમતી ચક્રને દક્ષિણ પૂર્વ દિશામાં દબાવવાથી વાસ્તુ દોષની ખરાબ અસરો દૂર થાય છે અને ઘરના રહેવાસીઓને લાંબા આયુષ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે। જો ઘરનો કોઈ સભ્ય સતત બીમાર હોય તો તેના માથામાંથી 21 સિદ્ધ અભિમંત્રિત ગોમતી ચક્ર લો અને તેને બીમાર માણસના માથા પર ફેરવો અને તેને બીમાર માણસના પલંગ પર બાંધી દો। આ ઉપાયથી તે જલ્દી સ્વસ્થ થઈ જશે। જો તમે રોજગાર માટે ઘર છોડી રહ્યા છો અથવા કોઈ મોટો સોદો કરવા જઈ રહ્યા છો તો તમારા ખિસ્સામાં 11 ગોમતી ચક્ર રાખો। આ ઉપાય કરવાથી તમારું કામ થશે અને તમને ઈચ્છિત લાભ મળશે। 7 સિદ્ધ ગોમતી ચક્રને લાલ કપડામાં લપેટીને લોકર કે રોકડ બોક્સમાં રાખવાથી ક્યારેય પૈસાની તંગી રહેતી નથી અને ધંધામાં ઘણો નફો થાય છે। સિદ્ધ ગોમતી ચક્ર મનના ભયને દૂર કરે છે અને વ્યક્તિની નિર્ણય લેવાની શક્તિને મજબૂત કરે છે। જો કોઈ વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અભાવ હોય તો તમારે તેને ગોમતી ચક્રની માળા પહેરાવી જોઈએ। આ ઉપાયથી પણ ઘણો ફાયદો થશે। ઘરમાં સિદ્ધ ગોમતી ચક્ર રાખવાથી માત્ર સંપત્તિ જ નહીં પરંતુ સારા સ્વાસ્થ્યનું વરદાન મળે છે। આ પવિત્ર પથ્થર સુખ અને સમૃદ્ધિ માટે વરદાન માનવામાં આવે છે। શ્રીમદ ભાગવતની કથામાં ઉલ્લેખ મુજબ ભગવાન શ્રી કૃષ્ણ અવતાર કાર્યો પૂર્ણ થતા વૈકુંઠ જવાની તૈયારીઓ કરે છે। પોતાના સાથીઓ અને વિશેષ ઉપકરણોને પ્રથમ રવાના કરે છે, જેમાંથી એક સુદર્શન ચક્ર પણ છે। આત્યાતીઓને લોહીથી ઘડાયેલા સુદર્શન ચક્રને વૈકુંઠ રવાના કરતા પહેલા તેને શુદ્ધ કરવા ભગવાન શ્રી કૃષ્ણ સુદર્શન ચક્રને દ્વારકાની ગોમતી નદીમાં સ્નાન કરાવતી વખતે ચક્રના અમુક સૂક્ષ્મ કણો ગોમતી નદીમાં પડે છે, જેમાંથી શંખ પ્રકારના અમુક જીવો ઉત્પન્ન થાય છે અને તેના મુખદ્વાર બંધ થાય એવું આવરણ હોય તે જીવોના મૃત્યુ પછી તેનું મુખદ્વાર પાછળનું આવરણ છૂટું પડી જાય છે। તે ગોમતી ચક્ર ગોમતી નદી અને તેના સંગમ સ્થાન દ્વારકાના દરિયા પાસે મળતા હોવાથી તેનું નામ ગોમતી ચક્ર પડ્યું। આમ ગોમતી ચક્ર સુદર્શન ચક્રના અંશરૂપ છે, આથી તે સ્વયં સિદ્ધ છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ગોમતી ચક્રનું મહત્વ શું છે અને તેને પહેરવાથી શું ફાયદા થાય છે તે જાણ્યું। જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો। હવે નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ।